ગાંડી સજાતી નહીં ભાઈ ગાંડીને સંપા કરવું કે મને રંબા દો એ મારા બાપ પણ તને પેલા માઈ પાલો ના આમ ઘર માઈ પા મારા બાપ બતા દે એ છોકરા મારા બાપ વરસાદ જેટલો આવે છે અને ભૂકા વરસાદ આવે છે આમ આઈનો બાપો એક માને નહીં આ છોકરો મંડી કો બોલ ગાયો છે એ બટા આવામાં નો નવાય તને શરદી થઈ જશે અને મારી વાત સાંભળતો તું ઓલી ગાંડી નું કે છે એ ગાંડી તો હું તો કહું છું ભલે વરસાદમાં મરી જાય ભલે તણાઈ જાય તો હું તો રાજી છું હું તો કેદું ની એને મારવા કરું છું આ ઓલી એની માં મરતી જાય અને માના પાનારે ઠોકતી જાય મારે આ મારા છોકરા હાસવા કે ગાંડીને હાસવી એ બતા એ ગાંડી આવે ને તોય ખમુટના કમા રાખ દેવાય અને મરાય એટલે ભાગી જાય ધીરેથી હાલે મારી કાંદર ગઈ જાવ હાય બાપા આ પણ શા વઈ છે આ હવારની સાહેબ ભાટકવા જાય છે હું તો કહું આમ સાહેબ ખારું પીટનું વાવાઝોડું આવે ને તો સાહેબ તણાઈ જાય તો સારું તો મારે તો મારવાનો પ્લાન ન કરવો જો ઘડી આવે તો ભલે નકર મને એમ થશે કે સાહેબ આકરામાં તણાઈ જાય પછી એને મારા છોડીને છોકરાનું અસલ મજાના હાસવીશ ये सुनी ये मारी मां ये मने तो बीच यही लागे केवड़ो वरसाद ने आम तो जो केवी बीच ये सोड़ी ये आम तो जो ये सोड़ी बटा ये तू आवा वरसाद ની ये શા જાસ ये ઘીરે વઈજા આમ જો કેવડું વાવાઝોડું વરસાદ આવે હે ये દયા ये આની નવી માં રહીને આ બિસારીને હાસવતી જ નથી આમ તો જો બિસારી વરસાદ ની કેવી પલરી ગઈ હે તને નો ખબર આ સોડી જો તોય ના 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 કરે હે ये सोड़ी ये बटा गायो घा गिरे वैजा ये में तो ढोलवारान केवा जईसी ए गाम में वरसाद ने वावाजोडू बहुत आवવાનું હે સરપસે કીધું ये सुनली ये आ सोड़ी मुंगी सु बोले है नी हुई काई न हमती ये सोड़ी ये बटा गिरे वैजा गायो घा में ढोलवारान के क्यों आई के गाम ना बधाय मकान में अंदर ની અંદર રીજો બાય નો નીકળતા ये हाल सुनली गायो घा બજારે શું ભટકેસ એ આ બધી બાયું મારી વાતો કરે છે કે તું નવી પૈણીને આવી ને તે દુનિયા છોડીની હાલત ખરાબ થઈ જશે તું આ સાવતી નથી એ મારે તો મુંજી તારું બધું સાંભળવું ને હા હવે તાર હાટો લુગડા ધોયેલા તૈયાર જ છે હા એનો બાપો નથી ને તા હું આને હે ને આ તો બહુ જ વરસાદની કે વાવાઝોડું આવે છે અમારી મને બર્તનનો ભારો લેવા કાઢ્યું અને અહીંયા કને વરસાદ આવશે એટલે તળાઈ જાય છે એ મુંગી એ આમ જો કુવાડો પડ્યો આમ સાની માની સા વાડીએ હવે અહીંયા નથી વરસાદની વાવાઝોડાની તું મરી જાતી અહીંયા કુવાડો પડ્યો અને બર્તનનો ભારો લે મારે હાંજે રોટલા કરવા છે એકય બર્તન નથી ઘરમાં અને તું મારા હાની જીભડો કરે છે મુંગી મત ચોપ એ મુંગી મઈને તને કહું છું આમ પડે બેટી થા આમ જંતા બબર પડે જંતા આમ બેટી થા જાય જામ હામો કુવાડો પડ્યો બર્તનનો ભારો લીધા વગર ઘીરે નો આવતી હાસલે મને તો એમ કે અમારી બેટી બર્તન લેવા નહીં જાય તા તો ઉપડી તો જાય હવે રામ નામ સત્ય વરસાદ આવશે વાવાઝોડામ કતણાઈ જાય છે ને હોંકરો બોકરો આવશે તો એમાં કરતી ઠટ ડામમાં વહી જાય છે અને બાપુ આવતો એવું લાગે પૂછશે તો કહીશ કે શી ખબર આ છોકરા હારે રમવા સાહેબ જશે મને નથી ખબર મારે દીકરે ભારે વરસાદ ને વાવાઝોડું થયું હો હાય મેરી હે મેરી હટ ગુડા ને સા બેરું હું છું એ તારું બાપ વરસાદ ને વાવાઝોડું એક આવે હે ભૂકા કાઢ નાખે એવું હે છોકરા બોકરા નો હોય ઘરમાં પૂરી દે તું એ બેરા એ તમે મને કયો ને ઈ પેલા તો છોકરાને અંદર ઘાલી દીધા બે જો તો ખરા આવવામાં ફટ કરતા ના કાતા હરી તો પલરી જા માન થોડું રહ્યું છે
હા ઈ સારું કર્યું. અને ઓલી મારી ગાંડી મુંગલી છોડી એને તો હરખી પૂછ દીજે, નકર ઈ રખડવા વઈ જશે. એ ના ના બેરા, ઈ તો અસલ મજાની ઘરમાં હુતી છે. આ મેં કીધું નકાની ટાઈટ બાઈટ લાગી જાય ને તો આ બેસારી મૂંગી ગાંડા જેવી છે એ પર તો એટલે કીધું બેટા તું હુઈ જા, હમણાં તારા હાટુ અસલ મજાના વરસાદના ભજીયા બનાવું. તો વાંધો નહીં. અને માલકાન રાખજે, રખડવા ન જવા દેતી. હું ઓલી નીંદને થોડો કાગળ ઢાંક્યો એટલે નીંદ તો ન પડલે. એ બેરા તમે જાઓ નીંદ તમતા ઢાક્યા હોય, કાઈ ઉપાય કરતા ને મારા છોકરા તો તણે અંદર જ છે. તો વાંધો ને ડેલો અંદરથી બંધ કરી દે લે. કઈ તો દીધું કે અંદર જ છે છોકરા તણે. આ છોકરા તો મારા જ બે છે. આ ઓલી ગાંડી હાય હાય ઘરમાં આવીને જોશે શું કરીશ. એ ખાટલામાં હે ને એ ગોદડું વેલણા જેવું કરીને અને પૂરા દો માથ ગોદડું ઢાંકી દઉં અને ઉઠાય છે. એ રેવ દો એ બચારી હુવા દો ને ગાંડીને. બાકી રેખલી તારો આઈડિયો પ્લાન કામ કરી જાય ને તો જાય ગાંડી ફોનના ભાવની મુંગલી. ટપુ દાદા એમ તો કેટલો વરસાદ આવે છે. આવા દે કે લઈ વાવણી થઈ જાય. આઈ વાત એ મગના એ મારા રોયા એ આયા શું બેઠા છો. એ વરસાદ ને વાવાઝોડું કેટલું આવે છે અમને કેવા કાઢ્યું તું સરપંચે ઢોલ મારાને. એ હવે જાવને ખોટ્યું. એ સરપંચે તમને કાઈ નહીં કીધું હોય. એ અમે આયા નવરા બામ જેવા બેઠા તો અમને નો કે. એ બાબલા મારા રોયા એ ઘીરે માર ઘીરે આમ તો જો કેવી વીજળી થાય છે. એ શેડા થઈ જાય છે શેડા તને વરસાદના. એ વીજળી માથે પડશે ને એ તો હંગી રહેશ હંગી. એ મારા રોયા આ કોઈનું માના હે આપણું માને. એ હાલી આપણે અહીંયા આમ કેમ ઊભી હોય. એ વીજળી માથે પડે ભલે હંગી રહેતા હોય હાલ આપણે. એ ટપુ દાદા એ તમે ક્યાં વાંધાની વાજે છીડા. એ સોમાહાનામ ઘર ભેગા થઈ જાવ. માથે વીજળી પડશે ન તો આઈને ટપકી જાયશો. એ ટપુ દાદા એ આવડી ની તો ભલે કે. એ હાલો આપણે બધાને હોકરો જોવા જાવું. એ બે કાંઠા જાતો હશે વરસાદ એટલો આવ્યો છે. એ આમ હાલો હવે ઈ કે શા. અરે મારી દીકરી, હું જાણું છું કે તું મૂંગી છો, છતાંય હું તારી મનની વાત બધી જાણું છું. તું મને પોકાર કરે છે બધોય મને સંભળાય છે. હે માં ચાઉન મારી વારે આવો. તું તારા મનોમનમાં એમ મારું જતન કરેશ. અરે મારી દીકરી તું મુંજામાં, હું ચોટીલાની ચાઉન તારી સાથે છું. જો હું આ પલ વારમાં પરસા પૂરું. આમ બહાર પડજો. કહેતી હતી કે ઘરમાં હું ઘરમાં કાંઈ નથી ભલામણી. પણ એલા મને શું ખબર. હું તો તને જોયું નહીં ભજીયા બનાવતી હતી. સારે વસે બેરા. હવે આ શા ગઈ છે મારી છોડી આવા વરસાદની. તારે એક તું ધ્યાન ન રાખી એકતી. હવે આવા વરસાદમાં હું શા ગોતવા જઈશ માર છોડીને. એ બેરા આમ તો જો કેટલો વરસાદ છે. અમાર મુંગલી જાય છે તારે. મને માર થોડી ગાંડી છોડીને ઉપાડી એ બેરી એને કાંઈ ખબર ન પડતી. એ મોઢું વહીને કા હાલી જાય ભલામણી. અને હોકરો એટલો આવ્યો છે. હું હોકરા કોર જોતો આવું. એ તને આમ જાવ અને હું આમ જાવ. આવલે નોગલા બાપાને ઘર કોરે પૂછું છે. અને આમ થઈને હું હોકરા આટો મારતો આવું. આ મારો રોયો સાથે ને ઘરમાં ગયો અને ખબર પડી ગઈ. હવે મારે આમાં વરતાનું મારું શહેર ગોતવા જાવું. એ બટા મારા નો નીકળતા. એ હું આમ જાઉં છું. કાઈ કરું ના ઓલી દુકાને જઈને છાનું માનું બેહું છે અને કા વગડામાં જઈને છાઈ બેહું છે. છાઈ ગોતવા જાવું ન. કોઈ હવે આવવાનું. એ આમ જો ટપુ દાદા એ વરસાદ કેટલો આવે છે. વરસાદ છે. એ હાલો જલસે કે. આમ જો એ ટપુ દાદા એ સગનમ છોડી તણાય.
એ બસ્યા આમ તો કેવી સારી રૂપી છે. એ ટપુ દાદા, એ હું લેવા જાઉં. એ આ બે કાંટા તમારો બાપ ભોંકરો જાય છે. એ આપણું નામ આવશે હાલો, અને હું તણાઈ જઈશ ને તો મોરબીના ડેમમાં જઈશ. મગના ઓલી છોડી જાઓ મગનાને કઈ ઓલી છોડી પાનો ચાલીને ઊભી છે હાલો જટ કઈ ને એ ટપુ દાદા, એ ઓલ છોડી બચારી આવડો પાણો ચાલીને ઊભી છે. એ હાલો આપણા ગામના ને કવિ સગના ને કે તારી છોડી તણાઈ છે. હાલો ખાય વાટ નથી જોઈ. એ થોડો ખાય કા. હા મારી દીકરી, હું ચોટીલાની ચાઉં ને હંમેશા તારી સાથે છું. અરે મારી દીકરી, તું હવે ઘરે જા. હા મારી દીકરી, હું બધુંય જાણું છું કે તારી નવી માં તને ખૂબ હેરાન કરે છે અને તને ખૂબ મારે છે. અરે મારી દીકરી, હવે તું જરાય મૂંઝાતી નહીં. હવે તું ઘરે જા. આજ પછી તારી નવી માં તને ક્યારે નહીં મારે. એ માતાજી, એ હું તો હરખું બોલવા મળી, એ હું તો મૂંગું બોલતી હતી. હવે મને કોઈ નહીં મારે. મારી મૂંગી દીકરીઓનો અવાજ જ્યારે કોઈ નહીં સાંભળે ને ત્યારે એનો અવાજ હું ચોટીલાની ચાઉં સાંભળીશ. અને મારી મૂંગી દીકરીઓ મને એક આકલ કરશે ને તે પેલા હું પલવારમાં પ્રગટ થાઈશ. એ ટપુ દાદા, એ ઓલો બાબલો મણિયો કેવો કહેવાય, ઓલી છોડી તણાઈતી હતી તોય આપણા હારે નો આવ્યો ગામમાં કેવા. એ એને એમ કે મારું નામ આવશે. એ પણ વાતું નથી કરવી હાલને જઈને ગામને કોકને કહી એ આપણને કઈ તો ધબધા તરતા ના આવડતું, એને આવડતું તોય નો આવ્યો. પણ બીજું કોક ગામમાં ધમતા ચડતા આવડતું એને કઈ હાલો.